Hello children, this is Standard 12th, Lesson 2nd, second video. તો આપણે જોતા હતા પેજ 5 સુધી જોયું. હવે પેજ 6 સુંદર કાકી કુસુમને સમજાવે છે કે તારે માલણનો વેશ ધારણ કરીને આવું સાદું જીવન જીવવાની કોઈ જરૂર નથી. ગુણિયલના મનમાં મને બુદ્ધિ ધનભાઈને પરણાવવાનું છે, તેની આપણે ના છે. બહેનના સસરા ને મારા વડીલ પિતાજીના મનમાં મને સરસ્વતીચંદ્રને પરણાવી છે. આમ બધી પિતાજીને આમ તો એવું છે કે ન પરણે તો સારું, કુમુદની જેમ દુઃખી ન થાય, અને ઉપરથી પાછા એને પરણાવવાની પણ વાતો કરે છે. ચંદ્રકાંતભાઈના ઘરમાં એક તો છે જ કે જ્યાં એને પરણાવવાની વાત કરે છે ત્યાં ચંદ્રકાંતભાઈના ઘરમાં ઓલરેડી એ પરણેલા છે, અને ઉપરથી એને ક્યાં બેસાડવી પાછી કુસુમને. કુસુમ ના જ પડે છે અને કહે છે કે તમે મને મદદ કરો સુંદર કાકી, મદદ આપો. પિતાજી, દાદાજી, ગુણિયલ, જટાશંકર એ બધાને તમે સમજાવો. તે એટલી બધી હું બંધાવું, તેને સાટે કેટલું બંધાય છે. સરસ્વતીચંદ્રને પરણવાનું મારું કારણ તમને બદલામાં સમજાવું, તમે અમને સમજાવતા હોય તો. સરસ્વતીચંદ્રને પરણવાને બંધાય છે? ના ના ના, એની સાથે કેવી રીતે પરણાય? એને તો હું મળે એ જડે તો ને, પહેલાં તો એ મળે તો એને વિચાર ફેરવે તો પણ તેટલાથી કંઈ મારા વિચાર ફેરવાના નથી. મારે એને ઘણા બધા પ્રશ્નો પૂછવાના છે કે પોતાની બેન કુમુદને શા માટે છોડીને એ ગૃહ ત્યાગ કરી ગયો. આ બધાના એ સવાલના જવાબ આપે તો તેથી મારા મનનું સમાધાન થાય ને મારા વિચાર ફરે. તેમનો મારો બંનેનો વિચાર એકબીજાને મળે તો મને ઠીક લાગે તો ફરી પાછો વિચાર કરી જુઓ. હા, વિચાર કરું, બીજું કાંઈ અત્યારથી બંધાવાનું નથી. સુંદર એને કહે છે કે આવી રીતે ન રહેવાય. કુસુમ તો આવું બધું શું કરે છે? અને કુસુમ ખીચડી ખાવા બેસે છે. સુંદર કાકી કેળે હાથ ધરીને ત્યાં બેઠી છે. સુંદરે પણ જવા માંડ્યું. કુસુમ ઊભી થઈ ગઈ અને જમની એને કહે છે કે બહેનને બાવીની પેઠે રહેવું છે, એટલે એક સાધ્વીની પેઠે રહેવું છે, માલણ પેઠે રહેવું છે એવું લાગે છે. કાકી એને ઘણું સમજાવે છે કે આવું બધું તારાથી ન કરાય. આ ધાન્ય તને નહીં પચશે, આવું સાદું ભોજન તને પચશે નહીં. માલણનો માસના 2 રૂપિયાના ખર્ચનો નિર્વાહ છે. લુગડા, ખાવાનું અને માટલા લાકડા સુદ્ધા આ બધું 12 માસે 24 રૂપિયા થાય, તે 4% પ્રમાણે 600 રૂપિયાનું વ્યાજ થાય. પિતાજી મને કન્યાદાનમાં એટલી રકમ ઓછામાં ઓછી આપવાને ધારશે ત્યારે આ તો એ રકમ પણ નહીં જોઈએ. એટલા રૂપિયા પિતાજી એમને પોતાને નામે રાખવા હોય તો રાખે, મને આટલું વ્યાજ અપાવે એટલે આપણે થયું, અને આ બધું આપણાથી થાય નહીં. ને કુમારી કુસુમ મિસ્ટર ફ્લોરાનાથી પણ વધારે સુખી રહે. સુંદર કહે છે, તને આ બધું શીખવે કોણ છે? આવી બધી વાતો કરે છે તું. કુસુમ કહે છે, પિતાજી ને એના જ જાતની હરકત પડે નહીં ત્યાં સુધી મને ઘરમાં રાખશે ત્યાં સુધી રહીશ. તેવી હરકત ભાંગવા માંડશે ત્યારે જતી રહીશ. ત્યારે શું? ત્યારે કુસુમ કહે છે, ચાલ્યા ગોદાવરી, સુરગ્રામ, સુંદરગીરી, બાવીઓ બધાના સ્થાન હોય જ છે. સ્ત્રીની જાતને ભય નથી, અને મનજી બંડ કરે તેને કેદ કરવાને સાધુજનોના કિલ્લા તો તૈયાર જ છે. કાકી,
કુસુમને મીરાબાઈ જેવું જીવન જીવવું છે. તો સુંદર કહે છે એને કટાક્ષમાં, તો ઘાસડા પોટલા ક્યારે કરવાના છે, કે બધા સામાન ક્યારે પેક કરવાનું છે, તારો શરીરનો રથ છે ને, ઘાસડા પોટલાની શું જરૂર છે, કુસુમ કહે છે. આનંદની વારી, પણ પિતાજી ઘરમાં રાખે ત્યાં સુધી તો રહેવું નથી, એમાં કાંઈ વાંધો નથી, માત્ર વચ્ચે એક દિવસ બધા સ્થાન જોવા જવું અને ક્યાં ઠીક પડશે ત્યાં નિર્ણય કરીને રહીશ. આઈ વિલ ડિસાઇડ કે મારે ક્યાં રહેવાનું છે. એમ સુંદર અને કુસુમની વાતો ચાલે છે. કુસુમને કહે છે સુંદર કે હવે તારે ઘરમાં આવવું છે કે નહીં. કુસુમ કે હાસ, તો હવે ઘર અને આશ્રય બે કુસુમને મન સરખા છે, ને પિતાજી અને ગુણિયાલ એ બે શિવ પાર્વતી જેવા છે. તેના મંદિર જેવું ઘર આશ્રય આપશે ત્યાં સુધી આનંદથી રહીશ. કુસુમનું આયુષ્ય હવે તપોમય બની ગયું છે. મીરાબાઈનો કાળો કામડો કુસુમને ગમ્યો છે, એટલે કે મીરાબાઈ જેવું જીવન કુસુમને ગમવા લાગ્યું છે. ધીસ ઇઝ ઓનલી બિકોઝ ઓફ કુમુદનું દુઃખ જોઈને. સંસારના બીજા રંગ એને ગમતા નથી. એમ સુંદર એને સમજાવે છે, કુસુમ, કન્યાઓને વિદ્યા આપતા પહેલાં જ સંસારમાં પરોવવી એ શાસ્ત્ર તારા દ્રષ્ટાંતથી વધારે સમજાશે. અને બીજા, મા બાપ પોતાના કન્યાઓને વિદ્યા આપતા પહેલાં તારું દ્રષ્ટાંત આપતા ડરશે કે આ તો લગ્ન નથી કરવાની. સમાજમાં એવું માનવામાં આવે છે કે લગ્ન તો કરવા જ, અને બાપડીઓ વિદ્યા નહીં મળે, તારું દ્રષ્ટાંત આપતા ડરશે મા બાપ. એ સર્વ સંસારનું પાપ કુસુમ તારે માથે, માતા પિતા અને સંસારને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે ને કાકી સંભાળજે, કે કાકીને યાદ કરજે, કાકીને સંભાળજે. ક્રોધ અને અશ્રુથી ભરેલી સુંદર ચાલી ગઈ. કુસુમ હોઠે આંગળી મૂકી પાછળ ઊભી રહી. તેનું મુખ કમળ કાકીની છેલ્લી શબ્દાવૃષ્ટિના પ્રવાહથી નમી ગયું. નવા ઊંડા વિચારમાં પડી તે ધીમે ધીમે ચાલવા લાગી. તેના મનના પ્રબળ તાપને દેખી બહારનો તાપ હારી જતો હોય, અથવા એવા તાપવાળી સુંદર બાળાને વધારે તાપ ન આવતો એવી સૂર્યના મેઘ અને દયા આવતી હોય. સૂર્યને પણ એટલે પ્રકૃતિને પણ એમ એક વાદળું સૂર્યની નીચે આવીને કુસુમના શરીરને છાયા આપી જાય છે. તો કુસુમનું કઠણ તપ છે એ કુસુમ કુમુદ એની મોટી બહેનના લગ્ન જીવન જોઈને દુઃખી થાય છે. લેટ અસ સી ક્વેશ્ચન આન્સર. કુસુમ અને માલણ શા પ્રયત્ન કરી રહ્યા છે, તો ચૂલામાં દેવતા સળગાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. માલણ કુસુમની આંખોને કોની સાથે સરખાવે છે, કેસોડાના ફૂલ સાથે. પાંદડા વીણીને કયું કામ કરે છે, પતરાળું બનાવે છે. કુસુમના હાલ્લા અડકવા બાબતે સુંદર શું કહે છે, કે 3 દિવસથી ચૂલા પર બનાવેલી ખીચડી ખાય છે. એ જાણીને સુંદર હાલ્લાને અડકવા જાય ત્યારે કુસુમ નવાણમાં છે એમ કહીને એને રોકે છે. કુસુમની શી યુક્તિ છે, કુસુમને જમવું હોય તે માટે જુદી જુદી વાતોમાં જમની સાથે વાતો કરીને સુંદરને વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરે છે. સુંદર કોને શોધતી હતી, તેમાં તેણે કયો ચિત્રાવેશ જોયો. સુંદર કુસુમને શોધતી હતી, અને સવારથી કુસુમ એમને જડતી નહોતી. કુસુમ જે જગ્યાએ હોય ત્યાં એને જોવા જતી હતી, શોધતી હતી. માલણની ઓરડી પાસે જોઈ છે, ત્યાં એને કાંઈક ખખડે એવું લાગે છે એટલે જોવા જાય છે. અને માલણની ઝૂંપડીની વાડીની કોટે એને પીપળાના ઝાડ પાસે ઢંકાયેલી હતી એવું લાગે છે, ત્યાં જોવા જાય છે. તો કુસુમ ચૂલો સળગાવીને ત્યાં ખીચડી બનાવી રહી છે, અને પોતે એક ઈંટ ઉપર બેઠી છે. સિમ્પલ સાડલો પહેર્યો છે અને ત્યાં બેઠી છે, અને ઓળખાતી પણ નથી એમ કાકી કહેવા માંગે છે એનો ચિત્રાવેશ જોઈને. કુસુમ કાકીની આંખો સામે શા માટે તાકીને જુએ છે. કુસુમ કાકીની આંખો સામે તાકીને જોઈ રહી, કારણ કે કાકી એને શોધતી આવી હતી. એને જેવી અલંકાર વિના એ શોભતી નહોતી એમ કે છે. કુસુમને ચૂલા પર ખીચડી બનાવતી જોઈ સુંદર એને આવો વેશ કાઢવાની ના પાડે છે.
કુસુમ એને કોઈ ભય નથી કે જે પિતાજી મને વળવાના નથી, બિકોઝ પિતાજી પોતે જ ઈચ્છે છે કે હું લગ્ન ના કરું, એટલે હું ગરીબ થઈને રહેવા માંગુ છું. અહીં પોતાનો વિજય થયો છે એમ કુસુમ સુંદર સામે તાકીને જોઈ રહી છે કે યુ કેન નોટ ફોર્સ મી, બિકોઝ પિતાજીની ધમકી તમે મને આપી શકો નહીં. પિતાજી તો મને ઓલરેડી ઈચ્છે જ છે કે ન લગ્ન કરે તો સારું, કુમુદની જેમ દુઃખી ન થાય. કુસુમના મનમાં કઈ વાત તો સુંદરને સમજાવે છે કુસુમના મનની કે કુમુદનો ઘર સંસાર વિખરાયા બાદ વિદ્યા ચતુર અને ગુણસુંદરી કુસુમની ચિંતા કરવા લાગે છે. સુંદર કુસુમને પોતાના મનની વાત કરવા સહમત થાય છે. કુસુમ બુદ્ધિ, ધન, ચંદ્રકાંત અને સરસ્વતીચંદ્ર સાથે લગ્ન કરવાની ના પાડે છે. સુંદર પણ બુદ્ધિધનની મોટી ઉંમર છે કહે છે, એટલે એ નથી માનતી કે નહીં કરવા જોઈએ. ત્યાં ચંદ્રકાંતની પહેલી પત્ની છે તો ત્યાં બીજી મારે કરવી નથી. અને સરસ્વતીચંદ્ર વિશે કુસુમ કહે છે કે એ મને જડે તો ખરા, પહેલાં મારે બધા એને પૂછવું છે સવાલ, અને બધા પ્રશ્નો એને બરાબર ઉત્તર આપે છે. એમના અને કુસુમના વિચાર મળે તો પછી આગળ વિચાર કરશું, એમ કુસુમના મનની મૂંઝવણ એ રજૂ કરે છે. કુસુમનું કઠણ તપ. આ નવલકથાની અંદર કુસુમનું કઠણ તપ વર્ણવાયું છે. વિદ્યાચતુર અને ગુણિયલની મોટી દીકરી કુમુદના જીવનના સરસ્વતીચંદ્ર ગૃહ ત્યાગને કારણે દુઃખમય બની જાય છે. કુમુદની બહેન કુસુમ હોશિયાર અને બુદ્ધિશાળી હતી. પશ્ચિમના આચાર વિચાર, જેમ આગળ આપણે જોયું, વાળી છે. કુમુદની વેદનાને લીધે વિદ્યાચતુર બીજી દીકરી કુસુમને પરણાવવા માંગતા નથી. આજીવન કુંવારી રહે તો સારું એવું વિચારે છે. ગુણિયાલ અને સુંદર કુસુમ પરણીને સુખી થાય એમ વિચારે છે. એક તો મા અને કાકી, માતા પિતાની ચિંતાનો પડઘો કુસુમના મન પર પડે છે. એણે આજીવન કુંવારી રહેવાનો, માળણની જેમ રહેવાનો અને એનું જીવન જીવવાનો નિર્ણય કરે છે. માલણ જેવું સાદું જીવન, કઠોર જીવન જીવવાનો પ્રયત્ન કરે છે. ફૂંક મારે છે ચૂલામાં, ચૂલો સળગાવે છે, ખીચડી બનાવે છે, એની આંખો લાલ થઈ જાય છે. આ બધી પરિસ્થિતિઓ આવી છે કે એ આવું જીવન ન જીવી શકે એમ એના કાકીનું માનવું છે, પરંતુ એ એની કઠોર તપસ્યા ચાલુ રહે છે. સુંદરની રસોઈ કળા. એક એવો પ્રશ્ન છે, એનો જવાબ પાઠ્યપુસ્તકમાંથી તમે પાઠ્યપુસ્તકની અંદર એ સુંદરની રસોઈ કળા કંઈ ચર્ચવામાં આવી નથી, ઉલ્લેખ કંઈ વધારે કરવામાં આવ્યો નથી. અને કુસુમની કઠણ તપ, એમાં આપણે કુસુમનો પાત્ર પરિચય, એ તો આપણે લેસન જોયું, એ પ્રમાણે તમે કુસુમનો પાત્ર પરિચય આપી શકો. કેવી રીતે એ દુઃખી થઈ હતી બહેનના લીધે, અને પછી કેવું જીવન એ જીવતી હતી એ, અને કુસુમની સમજદારીની ભાવના કે બહેન કુમુદના દુઃખથી કુસુમ અજાણ ન હતી, એને સમજ પડતી હતી બધી. અને એ બુદ્ધિધન, ચંદ્રકાંત, સરસ્વતીચંદ્ર બધા સાથે લગ્ન કરવાની ના પાડે છે. સુંદર પણ બુદ્ધિધનની મોટી ઉંમરની પત્ની છે, મોટી ઉંમર છે, અને ચંદ્રકાંતની પત્ની છે જ પહેલાંથી, તો આવું બધું મારે ક્યાં આવવા જોડે લગ્ન કરવાના. અને સરસ્વતીચંદ્ર વિશે કહે છે કે એ પહેલાં મને મળે તો ખરા, પોતાના વિચાર બદલવા તૈયાર થાય તો હું પણ વિચારીશ અને ભાવિ યોજના બનાવી શકીશ. માલણનો મહિને 2 રૂપિયા નિર્વાહ ખર્ચ છે અને વર્ષે 24 થાય છે. 4% પ્રમાણે 600 રૂપિયાનું વ્યાજ, જેમ આપણે જોયું. એટલે તો કન્યાદાનમાં આવશે, અને પિતાજી એટલી રકમ ભલે વ્યાજમાં મૂકે, માત્ર રકમનું વ્યાજ આપે તો પણ બસ છે, અને હું સુખેથી મારું જીવન જીવી શકીશ. આમ કુમુદની સમજદારી વ્યક્ત થાય છે. ચિલ્ડ્રન, નવલકથાઓ મેળવીને વાંચજો, અને સરસ્વતીચંદ્ર ફિલ્મ જોજો. સિરિયલ પણ એક આવતી હતી સરસ્વતીચંદ્ર, તો એ તમે નેટ પર જોઈ શકો છો. આ કેટલાક પાત્રો છે કુસુમનું કઠણ તપ પાઠના, એ અહીંથી જોજો, અને બધા ક્વેશ્ચન આન્સર તમે લખજો. થેન્ક યુ ચિલ્ડ્રન.